તો જય માતાજી મિત્રો, અત્યારના આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે આપણે એક એવું છે કે તમે જોશો ને તો તમને દાંત આવશે અને જોતા જ રહેજો આપણા વિડીયો, કેમ કે અત્યારે રસોઈ બનાવે છે અમારા બેન. તો કેવી રસોઈ બનાવે તમે જોજો, તમે જમવા આવો, કેમ કે તમારે આજે વધારે રાંધી છે. તો મિત્રો અત્યારે પૂરી બેન જઈ રહ્યા છે એમનો લોટ લઈને રોટલા ઘડશે, પછી આ શાક બનાવ્યું છે. તો મહેમાન માટે તમે પણ આવી જજો કે આ પૂરી બેને કેવી રસોઈ બનાવી છે. તો જોઈ શકો છો તમે કે મજા આવે એવી રસોઈ છે. ને આ બેનને જમવાની ભૂખ લાગી પણ મળતું નથી, કેમ કે હવે પૂરી બેન રસોઈ બનાવવાનું શરૂ કર્યું છે. અંદર ગરમ મસાલો પણ નાખ્યો છે. તો તમારે ખાવું હોય તો આવી જ જજો મિત્રો, કેમ કે આપણા બ્લોગ એટલા માટે બનાવી છે કે મનોરંજન પૂરતો મિની બ્લોગ છે. તો આપણે બેન સિલાઈ મશીન કરી રહ્યા, તો સિલાઈ મશીન તમે જોઈ શકો છો એમનું કેવું કાતર હકવીને એ કાપડ કાપે છે. તો મિત્રો જોતા જ રહ્યો, કેમ કે તમારો ભાઈ નવું લઈને તો આવશે હવે. તો આ સાયકલ છે, સાયકલનો વેચવાની છે. તો ભાવ કીધા છે દાદાએ 11,000 રૂપિયા, સાયકલના 200 રૂપિયા નથી આવે એવા. કેમ મિત્રો મજા આવી? તો અમારા વિડીયો જોતા રહેજો, કેમ કે નવા વિડીયો લઈને આ દાદા સાયકલને નાયા છે. અને મારા કાકાને કે 11,000ની વેચવાની છે. 11,000 રૂપિયા આવે નહીં, કેમ કે પૂરી બેનને રસોઈ બનાવવાનો સમય આવી ગયો છે, રસોઈ બની ગઈ છે. તો મિત્રો તમારે ખાવું તો આવી જવાનું, પૂરી બેન તો શરમાઈ ગયા. તો મિત્રો એન્ડ સુધી જોઈજો, બહુ મજા આવશે તમને બ્લોગ જોવાની. અહીં પૂરી બેન તો હવે હું આવી ગયો છું. તો મિત્રો એન્ડ સુધી આ વિડીયોમાં એવી મજા આવશે ને તમને કે મનોરંજન જ આવશે, કેમ કે બધા અમારા કુટુંબના શુક્રવાર છે એટલે રજા રહી છે, તો બધા બેઠા છીએ. તો જય માતાજી.